બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં 3 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા એનસીસીઆરટી પર આવેલા કુલ 213 પૈકી 121 સંબંધિત ટીપ લાઇન પર તપાસ હાથ ધરી હતી, જેમાં 121 ટીપ લાઇન સંબંધિત ઇન્ટરનેટનો ઉપયોગ કરી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો, ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ અને શેર કરનાર 3 શખ્સોના નામ સામે આવતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય ઝડપીને સીઆઈડી ક્રાઇમને સોંપી આપ્યા છે। અત્રેના બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર વિભાગ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બલોલિયા સાહેબ તથા બોટાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લાની અંદર વિવિધ સાયબર ક્રાઇમ બનતા અટકાવવાની જવાબદારી બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આપેલ હોય, જેના અંતર્ગત સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની જે ઇન્ટરનેટ ઉપયોગ કરીને વિવિધ રીલ્સ છે અથવા તો વિડીયોઝ છે જે અપલોડ અને શેર કરવામાં આવે છે, જેવા લોકો વિરુદ્ધ એક્શન લેવા માટે ટીપલાઇન શેર કરવામાં આવતી હોય છે। જે ટીપલાઇન અંતર્ગત તેઓના મોબાઈલ ઇન્ટરનેટના આઈપી અને આઈપીના આધારે તેઓની ઓળખ કરી અને તેવા 3 શકમંદ વ્યક્તિઓને ઓળખી તેઓના મોબાઈલ કબજે લઈ અને સીઆઈડી ક્રાઇમ ખાતે અત્યારે મોકલી આપેલ છે અને તેઓ વિરુદ્ધ આગળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।